હલો. સોનુને ફોન આપ. પણ કેમ? શું કામ છે? કહ્યું ને સોનુને ફોન આપ. એનો મેકઅપ ચાલી રહ્યો છે. શું કામ છે? એકવાર કીધું ને સોનુને ફોન આપ. તારા માટે ફોન છે. કોનો ફોન છે? ખબર નહીં. હેલો. લગ્ન કરવા છે તારે? કોણ? કોણ બોલું છું એ પણ ભૂલી ગઈ તું? અને હમણાં ખબર પડી જશે કે હું કોણ છું. હેલો. 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 શું થયું? કોનો ફોન હતો? છોડ 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 આ તમારું નામ શું? મારું નામ રીટા સર. આ બ્યુટી પાર્લર આ તમારું પાર્લર છે? મારું છે. પાંડે, એમ્બ્યુલન્સ બોલાવો. હવ સાહેબ. સુનિતા, યસ સર. બધાને બહાર લઈ જાઓ. ઓકે સર. ચાલો બહાર ચાલો, તમે શાંત થઈ જાઓ અને બહાર ચાલો. સર, ખૂની આ છોકરીનું ખૂન ખૂબ ક્રૂરતાથી કર્યું છે. એક પછી એક 14 ઘા માર્યા છે પેટમાં, અને ખૂની હથિયાર પણ અહીં જ છોડી ગયો હતો. શું લાગે છે તમને? સર, આ મરનાર છોકરીનું નામ સોનુ હતું, જેના 2 કલાક બાદ જ લગ્ન હતા. એ એની ફ્રેન્ડ રુચિ સાથે અહીં પાર્લરમાં આવી હતી. રુચિ બહાર ઊભી છે. બોલાવું? બોલાવો એને. ઓકે સર. આ ફોન સોનુનો છે? હા, આ સોનુનો જ મોબાઈલ છે. એના પર એને ફોન આવ્યો હતો અને ફોન અટેન્ડ કર્યા પછી અચાનક એકદમ જ તૂટી ગઈ. હું હજુ એની પાસે જઈને પૂછું એટલી વારમાં તો તને ખબર છે કોનો ફોન હતો એ? ના, કોઈ અનનોન નંબર પરથી હતો. ઓકે સુનિતા. હા સર. ચાલો બહાર ચાલો. સર, 2 કલાક પછી આના લગ્ન હતા અને એકદમ જ પંડ્યા, મને આ કોઈ અંગત દુશ્મનીનો કેસ લાગી રહ્યો છે. એક કામ કરો, લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપો અને આ મોબાઈલની કોલ ડિટેલ્સ મંગાવો. યસ સર. પંડ્યા, હાઈટ લગભગ કેટલી હશે?
લગભગ 6 ફૂટ. કોઈક એવી નિશાની કે અજુગતું? ના સર, મારો ફોન આવ્યો એટલે હું બહાર આવી, પણ મારી બાજુમાંથી મોઢા પર ગમછો બાંધીને એક માણસ અંદર ગયો. અને હા, રુચિએ કીધેલું કે એણે હાથમાં ગ્લોવ્સ પહેર્યા હતા અને હાથમાં સિંહની નિશાનીવાળું કડું પહેર્યું હતું. ઓકે, તમે હમણાં જઈ શકો છો. જરૂર પડે ફરીથી બોલાવીશું. ચોક્કસ સર. સર, તમને શું લાગે છે? મને આમાં કોઈ જૂની અદાવતનો કેસ હોય એવું લાગી રહ્યું છે. સાહેબ છોડો મને, સાહેબ મેં કંઈ નથી કર્યું. ઉભો રહે, સાહેબ છોડો, ચૂપચાપ. સાહેબ મેં કંઈ નથી કર્યું. છોડો સાહેબ, મને જવા દો. બોલ, શું નામ છે તારું? સાહેબ ગોપાલ નામ છે મારું. બોલ, શું જાણે છે? સાહેબ હું કંઈ નથી જાણતો. પછી આમ ઊભો ઊભો જોતો શું હતો? સાહેબ એ તો તમે અહીંયા પૂછપરછ કરતા હતા ને એ જોતો તો, બીજું કંઈ નથી જાણતો. સાહેબ સાચે હું કંઈ કંઈ કર્યું નથી નથી તો આવ્યો જાણતો. ત્યારે ભાગતો કેમ હતો? સાહેબ એ તો તમને જોઈને હું ગભરાઈ ગયો. સાહેબ સાચે મને જવા દો સાહેબ. પંડ્યા, ચાલ હા નીકળ. સાહેબ. સર, મને આ માણસ ચોક્કસ કંઈ ગડબડ લાગે છે. જ્યારે આપણે અહીં આવ્યા ત્યારે પણ એ ત્યાં ઊભો ઊભો જોતો હતો. તમે બંને આ વિસ્તારને ધ્યાનથી જોયો? હા સર. અહીં એકેય સીસીટીવી કેમેરા નથી. હા સર, આ વાત પણ ખૂની જાણતો જ હશે, એટલે જ એણે આ જગ્યા પસંદ કરી. હા સર, જે હત્યાથી ખૂન થયું તે પણ ખૂની અહીં જ મૂકી ગયો છે. અને પેલા બેને કહ્યું એ પ્રમાણે એણે હાથમાં ગ્લોવ્સ પણ પહેર્યા હતા, તો ફિંગરપ્રિન્ટ પણ નહીં મળે. સર, પકડવાનું મુશ્કેલ થવાનું છે. ચાલાક નીકળ્યો સાલો. ચાલાક હશે, પણ મારા જેટલો નહીં. માત્ર 2 કલાક પછી લગ્ન હતા અને પોલીસને મળી દુલ્હન બનેલી સોનુની લોહીમાં રંગાયેલી લાશ. આ ખરેખર એક ચોંકાવનારી ક્રૂર ઘટના હતી. 5 જુલાઈ 2019ના રોજ બનેલી આ ઘટનાએ સોનુના સમગ્ર પરિવારની કમર તોડી નાખી હતી. કોઈને આ વાત પર વિશ્વાસ નહોતો આવી રહ્યો કે તૈયાર થયેલી દુલ્હનના આવા હાલ થશે. લગ્નના દિવસે બનેલી આ ઘટનાએ સમગ્ર શહેરને અચંબામાં મૂકી દીધું હતું. સોનુનું આ રીતે ખૂન થવું અને પોલીસને કોઈ પણ ઠોસ પુરાવા ન મળવા. ખૂની કોણ છે? ખૂનીએ ખૂન કેમ કર્યું? આ બધા સવાલોના જવાબ માટે જોતા રહો સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન.